હેલો એવરીવન. તો આજે બનાવીશું વ્રતમાં કે પછી રૂટીન નાસ્તામાં ખાઈ શકાય તેવા એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અપ્પમ. તો એના માટે આપણે સૌથી પહેલાં 1.5 વાટકી ક્રશ કરેલું મોરૈયું લઈશું, 1 વાટકી રાજગરાનો લોટ લઈશું, 1 વાટકી દહીં, થોડું પાણી એડ કરી બેટર મિક્સ કરી લઈશું. પછી જરૂર પડે તેમ પાણી એડ કરતા જઈશું. ટોટલી 1 ગ્લાસ પાણી એડ કરીશું. બેટર બરાબર મિક્સ થઈ જાય એટલે તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું. અડધો કલાક પછી તેની અંદર 1 મીડિયમ સાઇઝનું છીણેલું બટાકું અને ગાજર એડ કરીશું, ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ. બધું બરાબર મિક્સ કરી લઈશું. જો બેટરમાં થોડી થિકનેસ લાગે તો થોડું પાણી એડ કરીશું. પછી અપ્પમ પેનને તેલથી ગ્રીસ કરીશું અને તેની અંદર સફેદ તલ સ્પ્રિંકલ કરીશું. તલ ગરમ થઈ જાય એટલે તેની અંદર બેટર એડ કરી દઈશું. વધુ બેટર એડ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકીને કૂક કરીશું. એક સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે પછી સાઈડ ચેન્જ કરી લઈશું. તો તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી અપ્પમ. જો તમને મારી રેસિપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.